સલામત સવારી એસટી અમારી, આ સૂત્ર સાથે ગુજરાતની એસટી ચાલે છે. નિગમ છે, કોઈ કમાતું નિગમ નથી. અને કદાચ એ જ કારણ છે કે એના કર્મચારીઓને એટલા સામાન્ય સંજોગોમાં લાભ નથી મળતા. પરંતુ ગૃહમંત્રી અને આ જ વિભાગના મંત્રીની સાથે સાથે નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલું કાર્ય હર્ષ સંઘવીએ તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને સૌથી પહેલી જાહેરાત એ કરી છે કે એસટી નિગમના 36,000થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં એમને નિર્ણય લીધો અને 10,000 તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવાની જાહેરાત પણ કરી દીધી. અગાઉ માત્ર ફિક્સ પગારના જે કર્મચારીઓ છે એમને 5,000 સુધીની જ તહેવાર પેશગી આપવામાં આવતી હતી. પણ હર્ષ સંઘવીએ પહેલી જ બેઠકની અંદર આ પેશગીની રકમમાં બમણો વધારો કર્યો છે. તમામ કર્મચારીઓને એનો લાભ મળશે. એસટીના 36,000 કર્મચારીઓને એનો લાભ મળશે. અને આપ આ દ્રશ્યો પણ જુઓ છો. આ વ્યક્તિ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તહેવારનો દિવસ છે આજે, મિટિંગો પૂરી કરી ગીતા મંદિર પહોંચ્યા. એસટીના કર્મચારીઓને મળ્યા, યાત્રીઓને મળ્યો છે. વેકેશનનો સમય છે, ભીડભાડો છે. જુઓ આ કંડક્ટરના દિલ દિમાગ ઉપર કેટલો આનંદ થયો હશે કે તહેવારના દિવસે પોતાના વિભાગનો મંત્રી, રાજ્યનો નાયબ મુખ્યમંત્રી આવે છે, મોઢું મીઠું કરાવે છે. બસ આશા અને અપેક્ષા રાખું આ જ મીઠાશ સરકાર અને નાગરિકો, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને નાગરિકો, સરકારના મંત્રીઓ અને નાગરિકો વચ્ચે બનેલી રહે અને સાચો ઉજાસ ન માત્ર દિવાળીના દિવસે પણ 365 દિવસ મારા ગુજરાતના છેવાડા સુધી તમામના ચહેરા ઉપર, તમામના પરિવારમાં જોવા મળે.